હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના મારા પહેલા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે અમે જવાના છીએ સાળંગપુર. તેના માટે ચિરાગ પણ અમારા જોડે આવવાના છે. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. તો સ્વાગત છે આપણા નિશાંતભાઈના નવા બ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ ભાઈ સાળંગપુર. અત્યારના લગભગ 5:30 વાગી ગયા છે. તો અમે દવા કરી છે ભાઈ સાળંગપુર માટે નીકળવા કરે. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. આ છે અમારા વિતરાગભાઈ અને પારસભાઈ, બરાબર છે. અને આ છે દિવ્યા, આ છે રિયાન્સી. અમે લોકો અમારા પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. હજુ ચિરાગભાઈ ને પારસભાઈ લોકો આવ્યા નથી, એનો વેઇટ કરીએ છીએ. આ છે અમારી કાર પાર્કિંગ. ચલો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી બેસી ગયા છે કારમાં અને હવે જવાના છીએ સાળંગપુર. બોલીએ કષ્ટભંજન દેવ કી જય. ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે ગાઈસ, જોઈ લો તમે. આજે ખમણ ખાવાના છીએ અમે લોકો. ફાઇનલી અમે લોકોએ નાસ્તો કરી લીધો છે ને હવે અહીંયાથી અમે જવાના છીએ સાળંગપુર તરફ. ચિરાગભાઈ, અહીંયાથી 45-50 કિલોમીટર છે ગાઈસ. અત્યારના વાગી ગયા છે 8:30. તો ચલો હવે નીકળીશું. કન્ટિન્યુ. નાસ્તો કર્યો નતો તો નાનું એ પડીકા લઈ લીધા હતા ખાવા માટે. ટાઈમ મળતો નથી તો જો ગાડીમાં આવીને નખ પાલિશ લગાડી રહી છે. તૈયાર તો ગાડીમાં આવીને જ થવાનું હોય છે. તો ફાઇનલી ગાઈસ, અમે હવે સાળંગપુરમાં પહોંચી જવા કરીએ છીએ. અહીંયાથી તમને સાળંગપુરનો નજારો થોડો જોવા મળતો હશે. જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયો છે સાળંગપુરનો ગેટ અહીંયા. ચલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ફાઇનલી દાદાના ધામમાં. જોઈ શકો છો તમે આગળ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સાળંગપુર. અહીંયા ગાડી પાર્કિંગમાં કરી દીધી છે અને અહીંયાથી હવે અમે આગળ દર્શન કરવા જઈશું. કન્ટિન્યુ બન્યા રહો તમે લોકો. આજે ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો. ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જવાનું છે દર્શન કરવા માટે. જાઓ ગાઈસ, પાછળ પબ્લિક જઈ રહી છે. જુઓ તમે ખાલી પાછળનો નજારો. આ બાજુ પાર્કિંગનો નજારો જોઈ શકો છો. જો અમે પહોંચી ગયા છીએ અને અહીંયા થોડી મસ્તી કરી રહ્યા છે આ ચિરાગભાઈ, આ પારસભાઈ છે. ચલો જો ગાઈસ, આ બધા આવી રહ્યા છે. હું આગળ જઈ રહ્યો છું. જો ફ્રેન્ડ્સ, તમે અહીંયાથી જોઈ શકો છો દાદાની મૂર્તિ. આપણે અહીંયાથી મસ્ત રીતે જોઈ રહ્યા છીએ. આ બાજુ મેન મંદિર છે, એ આ બાજુ રહી છે. જોઈ શકો છો આજે બ્લોગરભાઈને બી ફોટો પાડવાનો ચાન્સ મળી ગયો છે. તે બી આજે ફોટો શૂટ કરી રહ્યા છે. અહીંયાથી આપણે પ્રસાદી માટે નારિયેળ લઈ લીધું છે. આજે ચિરાગભાઈ અને આ છે મારી ભાઈ દિવ્યા. જો ફ્રેન્ડ્સ, તમે આજનું ટ્રાફિક અહીંયાનું જોઈ રહ્યો છો. બહુ જ ટ્રાફિક છે આજે. જોઈ શકો છો કે અહીંયાથી અમે દર્શન કમ્પ્લીટ રીતે કરી ચૂક્યા છે. ચિરાગભાઈ, કેવા દર્શન થયા? કેવો થયો? મસ્ત મજાના. મજા આવી ગઈ ને? જો ગાઈસ, ભીડ કેટલી બધી છે પણ અડધો કલાક મજા આવી કે ના આવી તમને? બહુ મજા આવી ગઈ. કલાકમાં દર્શન થઈ ગયા આરામથી થઈ ગયા. તમને કેવી મજા આવી ગઈ? બહુ મજા આવી. ઓકે, અહીંયા આપણે ત્રિપળ વધારી દીધું છે અને આપણા હાથમાં ત્રિપળ આવી ગયું છે, બરાબર છે. અહીંયા ખાલી નારિયેળ મૂકવાથી આપણને અંદરથી રિટર્ન મળી જાય છે. જોઈ લો બધા ફ્રેન્ડ્સ, અમે અહીંયાથી પ્રસાદ લઈ લીધી છે અને હવે આગળ જવાના છે બીજી બાજુ દર્શન કરવા માટે. આ છે આપણા સાળંગપુર ધામની ભોજનાલય, જોઈ શકો છો તમે. અને અહીંયા થોડો આરામ કરવા માટે બેસી ગયા છીએ. જોઈ શકો છો તમે. નાનોને બહુ મજા આવી ગઈ છે રમવાની. તો મજા આવી ગઈ છે નાનો? સાચું? જે જોઈ લો. તો તમને ચિરાગભાઈ અહીંયા આવીને કેવી મજા આવી? અહીં તો તમે બે શબ્દ ગાઈસ, બહુ મજા આવી ગઈ. પહેલી વાર આવ્યો. પહેલી વાર આવ્યા પણ મજા આવી ગઈ ને? બીજી વાર આવશો ને? જરૂર. આપણે બોલ્યા કષ્ટભંજન દેવ કી જય. અમારા ચિરાગભાઈ છે, એટલામાં જમી રહ્યા છે ફટાફટ. આ જુઓ. અમે અહીંયા ગાર્ડનમાં બેસી ગયા છે. આ છે ચિરાગભાઈ. આ કોણ છે? कौन है ये लोग? कहाँ से आ जाते हैं? हमारा बच्चा भी गायब हो गया है. બચ્ચા બાર. તારું વણક વાંદરું હે તારે અને આ એની માં હે. એને કરતા કેવી હોય તમે વિચારી શકો. ચલો અમે દર્શન કરી લીધા છે અમે લોકોએ અને અહીંયાથી પાછા રિટર્ન
થઈ ગયા છે ઘરે જવા માટે, બરાબર છે. એટલે અમારા દર્શન થઈ ચૂક્યા છે અને અમે હવે રવાના થઈ ગયા છે ગાંધીનગર જવા માટે. મજા આવી ગઈ ને બધાને? ઓકે, થેન્ક યુ ગાઈસ. ગાઈસ આવી ગયા છે આપણે પાર્કિંગમાં અને હવે અમારે જવાનું છે ગાંધીનગર. તમે કંઈ કહેવા માંગતો? મજા આવી તમને? પહેલી વાર આવ્યા ને તમે? ઓકે, તમને મજા આવી? ઓકે, તમને મજા આવી ગઈ? મજા આવ્યા, છોકરું હેરાન કરે. બહુ હેરાન કરે. એ તો બધા તો બધાને હેરાન કરતા જ હોય છે. પાછા આપણે મળતા રહીશું, સાળંગપુર પાછા આવશું ત્યારે મળશું. ધંધુકાથી આગળ પહોંચી ગયા હતા અને મહારાષ્ટ્રી જે ભાઈ આપણા ત્યાં રોકાયા હતા 2 દિવસ પહેલાં, એ ભાઈ આજે અહીંયા મળી ગયા છે આપણને. ચિરાગભાઈને તેના સાથે મુલાકાત કરાવી લીધી છે. આ છે ભાઈ અને નાનુને સાયકલ પર બેઠાઈ ગઈ છે. નાનુને ઓળખાણ થઈ ગઈ છે આજે તો મસ્ત મજાની. એ કોને અંદર પીછે છુપા કોને? કોને આ ગયા? રાનુને તો બહુ જ ઊંઘ આવે છે તો ગાડીમાં આગળ ડેશબોર્ડ પર ઊંઘી ગઈ છે. કેમ આવું કરે છે બેટા? નીચે ઊંઘી જા ને. એ ઉલ્લુ બનાવે છે, આ તો ઊંઘતી તો છે નહીં. ચાલો ઉઠો. જો બીજો ટ્રક આવી ગયો. અમે લોકો સાળંગપુરથી રિટર્ન આવી ગયા છે. અમદાવાદમાં ટ્રાફિકમાં બરાબર ટ્રાફિકમાં ફસાણા છીએ. ચલો हम आ गए रूम पे. चलो फाइनली हम दर्शन करके आगे है. આજે આપણે બનાવવાનું છે લીલા ચણાની દાળ. આપણે ચણાને ધોઈ લીધા છે મસ્ત રીતે અને હવે તેને આપણે ક્રશ કરી લઈશું. તો આપણા ચણા મસ્ત રીતે ક્રશ થઈ ગયા છે. બધા આપણે તેલ કરી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. આપણે ચણાની દાળ માટે જો આ લસણ ને એ કરી નાખ્યું છે, કાપી નાખ્યું છે. ત્યારબાદ ટામેટા કાપી નાખ્યા છે, લીલા મરચા કાપી નાખ્યા છે અને લસણની પેસ્ટ કરી નાખી છે અને આ ડુંગળીને બી કાપી લીધી છે. ત્યારબાદ મરચું મસાલો પણ એડ કરી દીધો છે અંદર, બરાબર છે. અને આ રાઈ, જીરું ને તલ એડ કરી દેવાના છે. ત્યારબાદ આ આપણી હિંગ રહેવાની છે, બરાબર છે. એટલે આપણી ફ્રાય થઈ રહી છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ આપણે આ જે લીલું લસણ કટ કર્યું હતું તે એડ કરી દઈશું અંદર અને લીલા મરચા પણ એડ કરી દઈશું અને ટામેટાના બી અંદર જ જોડે જોડે એડ કરી દેવાના છે. એને મિક્સ રીતે બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે જો આપણું મિક્સ એને રેડી થઈ રહ્યું છે. તો આપણે બધા જે મિક્સ આપણે કાપ્યું હતું એ બધું અંદર એડ કરી દીધું છે અને જે ચણાની દાળ કટ કરી હતી એ પણ આપણે અંદર એડ કરી દીધી છે. અમે લોકો જમવા માટે બેસી ગયા છે અને તમે અમારું મેનુ આજનું જોઈ શકો છો. આ છે મકાઈના રોટલા અને આ છે લીલા ચણાની દાળ. આનું છે, આ ઉપી છે અને આ ચિરાગભાઈ છે. જો ખીચડી પણ બનાવી દીધી છે આજે તો. ફ્રેન્ડ્સ, આજે અમે ફરવા માટે ગયા હતા એ માટે આજે બહુ જ થાક લાગી ગયો છે. તો આજે 9 વાગ્યાનું ઊંઘવાનું છે અમારે લોકોને. જલ્દીથી ઊંઘી જવું પડશે કેમ કે બહુ જ થાક લાગી ગયો છે આજે. અને તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. થેન્ક યુ સો મચ ગાઈઝ. ગુડ નાઇટ.